અરવલ્લી મોડાસાના પહાડપુર ગામના એક ખેડૂતે પ્રથમ વખત જિલ્લાની ધરતી ઉપર સુગંધિત છોડ એવા જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે નવી ખેતીના વિકલ્પનું નવું કિરણ ઉગાડ્યું છે. મોડાસાના પહાડપુર ગામના અનિલભાઈ પટેલ પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જીરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનિલભાઈ સતત અનેક નર્સરીઓની મુલાકાત લેતા હતા અને પૂનાની એક નર્સરીની મુલાકાત લેતા તેમને જીરેનિયમ છોડ વિશે માહિતી મળી હતી. આ છોડને અરવલ્લીમાં ઉગાડવા માટેની પ્રેરણા મળી. ત્યારબાદ તેઓએ 3 વીઘામાં જીરેનિયમ છોડ વાવ્યા અને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે. ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવા માટે કરવામાં આવે છે, જેમાં ખેડૂતને મબલક આવક મળે છે. ખેડૂતનું કહેવું છે કે પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી છે. જીરેનિયમના છોડથી નીકળનાર તેલ ઘણું મોંઘું હોય છે. ભારતમાં જીરેનિયમની કિંમત પ્રતિ લીટર લગભગ 12,000 થી 20,000 સુધીની હોય છે. જીરેનિયમની ખેતીથી મબલક ફાયદો લઈ શકાય છે. જીરેનિયમના તેલની વધારે માંગ રહે છે, જેથી ખેડૂતો વધારે ફાયદો લઈ શકે છે. હું રાકેશભાઈ પટેલ, ગુરુદેવ હાઈટેક નર્સરી શિલ્ડિંગ પ્રોડક્શન મેનેજર. આના પહેલાં હું મહારાષ્ટ્રની અંદર 15 થી 16 વર્ષ હું નર્સરીની અંદર પણ જોબ કરતો હતો અને ત્યાંનું પૂરેપૂરું નોલેજ મને અહીંયા ફાયદાકારક છે. પહેલાં અમે આ નર્સરી બનાવ્યા પછી અવરજવર અમારા પૂનામાં કામ હોવાથી નર્સરીઓનું વિઝિટિંગ લેતા હતા. એમાંથી અમને આ જીરેનિયમની પણ ખેતીનું મને થોડું નોલેજ હતું, ત્યાં આગળ હતો એટલે મેં અહીંયા પછી આ રીતના કરવાનું પ્લાનિંગ કર્યું. તો અમારા જે ઓનર છે અનિલભાઈ પટેલ, એમણે પણ સાથ આપ્યો અને ત્યાંથી અમે પ્લાન્ટ લાવ્યા હતા. અને પ્લાન્ટ લાવ્યા પછી અમે અહીંયા અમારી નર્સરીની બાજુમાં અમારી જ જમીન છે, ત્યાં આગળ અમે આનું વાવેતર કર્યું. વાવેતર કર્યા પછી એના દર 3 મહિને એનું કટિંગ આવે છે. 3 વર્ષ સુધી એક જ વખત ટ્રાન્સમેનિંગ કરવાના આવે છે. પછી દર 3 મહિને એનું કટિંગ આવે છે. કટિંગ કર્યા પછી એની અંદરથી બોઇલરની અંદર જાય છે એ કટિંગ, અને કટિંગ એ બોઇલરની અંદર ગયા પછી એની અંદરથી તેલ નીકળે છે સુગંધિત. સેલમાં એવું છે કે આ સક્સેસ ગયા પછી અમે એના પ્લાન્ટ બનાવવાના છે. પ્લાન્ટ બનાવવા માટે અમે મધર પ્લાન્ટ લાવવાના છીએ. જો મધર પ્લાન્ટ આવશે એટલે મધર પ્લાન્ટ અમે ખેતરમાં જ લગાવીશું. ખેતરમાં લગાવ્યા પછી એનું કટિંગ કરવામાં આવશે. કટિંગ પછી ટ્રેની અંદર લગાવ્યા પછી એના પ્લાન્ટ રેડી કરવામાં આવશે. પટેલ અનિલભાઈ, હું પહાડપુર ગામનો વતની છું અને અહીંયા કે ગુરુદેવ હાઈટેક સીડલિંગ નર્સરીનો માલિક છું. તો અત્યારે અમે નર્સરીનું વેજીટેબલ છોડનું અમે બધું પ્રોડક્શન કરતા હોઈએ છીએ. એમાંથી અમારે અવારનવાર પૂના જવાનું થતું હતું, એટલે એમાંથી અમને એક જીરેનિયમ કરીને એક ખેતીની સુગંધિત તેલ નીકળે છે, એની અમને જાણ મળી તે અમે એનો અભ્યાસ કર્યો. હવે એ અમે અહીં વસ્તુ લાવ્યા છીએ, એનું અત્યારે અમારો ટ્રાયલ બેચ ચાલુ છે. એ ટ્રાયલમાંથી અત્યારે અમે થોડા સક્સેસ ગયા છે. હજી તો 6 મહિના જ થયા છે, અને 1-1.5 વર્ષ થાય પછી અમને ખબર પડે કે આમાંથી તેલ કેટલું પ્રોફિટ થાય છે, શું થાય છે, તે બધું એ રીતે આપણે ખેડૂતોને જાણ કરી શકીએ. કે અમારો બિઝનેસ છે કે એમાંથી છોડ બનાવીને આપવાનું. એટલે અમે સક્સેસ જઈએ એટલે પછી અમે ખેડૂતો કારણ કે આમાં ફાયદાકારક ખેતી છે, કારણ કે આમાં કોઈ ખર્ચ વગરની ખેતી છે. આમાં લગભગ મહારાષ્ટ્ર, તામિલનાડુ ને એ બાજુ થાય છે. આપણી બાજુ કોઈક ભાઈએ ખતરા કર્યા હતા પણ એ સક્સેસ નહોતા ગયા, પણ અમે સક્સેસ છે અમારી દૃષ્ટિએ તો. કારણ કે આ વસ્તુ પ્રોડક્શન તો થાય એવી જ છે, પણ એને ડેવલપ કરવાની જરૂર છે. અને પ્રોસેસ હોય છે બધી, એ પ્રોસેસ કરવાની હોય છે. તો પછી એમાંથી પછી આપણે આગળ જવાય. અને આ વર્ષ આ ખેતીનો મુખ્ય ફાયદો એ છે કે 3 વર્ષ સુધી આપણે કંઈ એમાં બીજું કંઈ કરવાનું નથી. આ છોડ 3 વર્ષ સુધી ચાલે છે, એટલે મોટામાં મોટો ફાયદો છે. એમાં કોઈ ખાતર, દવા, પાણી કશું બહુ આવતું જ નથી. એટલે ખેડૂતનો મોટો ફાયદોકારક છે. જો લાઈન સારી વ્યવસ્થિત પ્રોફિટ નફામાં બેસી જાય તો બહુ ફાયદાકારક છે.